હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આવા સરસ વરસાદના મોસમમાં ચાલો આપણે આજે બનાવીશું દાબડા, ખંભાતના સ્પેશિયલ દાબડા ભજીયા। તો જો સરસ મજાનો વરસાદ ચાલુ છે અને અમે અહીંયા દાબડા ભજીયાની તૈયારી કરેલી છે। આ રીતે સરસ મજાના દાબડા બનાવેલા છે। તો તમે દાબડા કેવી રીતે બનાવો છો તે કોમેન્ટ કરી અને મને જણાવશો। તો મેં તો જો આ રીતે એક લીલું મરચું લીધું છે અને સિંગદાણા લીધા છે, 8-10 લસણની કળી લીધી છે અને તેને મિક્સરના ખાનામાં નાખી અને એક વાટકી જેટલા તીખા ગાંઠિયા લીધા છે। લાલ મરચું, હળદર અને ધાણા જીરું અને મીઠું અને ચપટી ખાંડ અને અડધું લીંબુનો રસ નાખેલો છે અને ચપટી ગરમ મસાલો ઉમેરેલો છે। આ રીતે મેં દાબડાનો મસાલો તૈયાર કરેલો છે। તમે કેવી રીતે કરો છો તે મને જરૂરથી જણાવશો। તો આ રીતે જો સરસ મજાનો મિક્સરમાં મેં આ મસાલો પીસી લીધો છે અને પીસીને જો આ રીતે તૈયાર થઈ ગયેલો છે। હવે આપણે બટેટાની સ્લાઈસ કરશું। તો મેં અહીંયા 4થી 5 નંગ બટેટા લીધેલા છે અને તેને સરસ મજાની જો છાલ ઉતારી અને આ રીતે પતલી પતલી સ્લાઈસ બનાવવાની છે। આમાં એક જ ધ્યાન રાખવાનું છે કે બહુ સ્લાઈસ જાડી ન થવી જોઈએ। જો જાડી થશે તો આ તળતી વખતે આને સહેજ કડક રહેશે। તો આ રીતે સરસ પતલી એવી સ્લાઈસ બનાવવાની છે। તો આ રીતે મેં બધી સ્લાઈસ તૈયાર કરી અને 2-3 પાણીથી ધોઈ અને સરસ ચોખ્ખું પાણી થઈ ગયું ત્યાં સુધી આને ધોઈ નાખેલી છે। અને હવે આપણે તેને સરસ કોટનના કપડામાં લઈ અને કોરી કરી નાખશું, કેમ કે આ જો પાણીનો ભાગ રહેશે તો આપણું બેટર ઢીલું થઈ જશે। તો આ રીતે મેં નેપકિનમાં સરસ મજાનું તેને કોરી કરી અને સૂકી કરી નાખેલી છે। તો હવે આપણે બેટર બનાવીશું। તો મેં એક તપેલીમાં સરસ ચણાનો લોટ લીધેલો છે અને એમાં ચપટી ખાવાનો સોડા અને 1 ચમચી સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને એમાં ચપટીક મેં અજમો નાખેલો છે। તો આ રીતે બેટર બનાવી અને મેં રેડી કરી લીધું છે। તો આ રીતે બેટર તૈયાર કરી અને આપણે તેને 5-10 મિનિટ માટે રેસ્ટ આપીશું। ત્યાં સુધીમાં આપણે જે દાબડાની સ્લાઈસ કરેલી હતી તેને આપણે મસાલાથી કોટિંગ કરી લઈશું। તો આ રીતે એક સ્લાઈસ લેવાની છે, તેની ઉપર મસાલો સ્પ્રેડ કરવાનો છે અને તેની ઉપર આવી રીતે બીજી સ્લાઈસ ફિટ કરવાની છે। તો આવી રીતે મેં બધી જ સ્લાઈસમાં મસાલો ભરી અને તૈયાર કરી દીધો છે, તમે જોઈ શકો છો। જો ધ્યાન રાખવાનું છે કે આ મસાલો તેલની અંદર નીકળી ન જાય, કેમકે જો મસાલો કોરો રહેશે તો આમાંથી મસાલો નીકળી જવાની બીક રહેશે। તો હવે આપણે તેલ ગરમ કરશું। તો તેલ આપણે મીડિયમ આંચ ઉપર રાખશું અને આ રીતે ભજીયા તૈયાર કરશું। તો તમે જોઈ શકો છો જો આ રીતે મેં ભજીયા તૈયાર કરેલા છે। તો સરસ ધીમા તાપથી કરશું એટલે આપણી સ્લાઈસ છે તે અંદર સુધી સરસ બફાઈ જાય અને દાબડા આપણા સરસ મજાના તૈયાર થાય અને કાચા ન રહે। તો ધીમા ગેસ ઉપર આ રીતે મેં સરસ મજાના તળી અને જો આ રીતે દાબડા તૈયાર કરી દીધા છે। તો હવે આપણે એક દાબડાને ચપ્પુ વડે કાપી અને ચેક કરશું, જુઓ કેવા સરસ લાગે છે। સ્વાદમાં પણ જોરદાર હતા। તમે પણ બનાવજો। બાય બાય।